તમારાથી મોટું જો તમારો કોઈ ભાઈ કે બહેન હોય તો એને તમારે થોડીક વસ્તુ માટે તો થેન્ક યુ કહેવું જ જોઈએ. એક, તમારા ઓલવેઝ પ્રોટેક્ટર બનવા માટે. જ્યારે જ્યારે જીવન તમને થોડું ડરામણું લાગ્યું હોય, આપણે નાના હોઈએ ત્યારે આપણે કોઈ મોટાની જરૂર હોય, અથવા સોસાયટીમાં ક્રિકેટ રમતા રમતા કોઈનો ગ્લાસ ફૂટી જવો, અથવા તો આપણાથી કોઈની સાયકલ તૂટી જવી, એ નવા રમકડાનું તૂટી જવું, બેટનું તૂટી જવું, રાત્રે અડધી રાત્રે આપણને ઊંઘ ન આવતી હોય અને કોઈ સપનાથી ડરી જવું, અને ત્યારે આવતો એ મોટો ભાઈ કે મોટી બહેન એના એ પ્રોટેક્ટર બનવા માટે આજે એને થેન્ક યુ કહો. 2, હોમવર્કમાં મદદ કરવા માટે, એસાઇનમેન્ટ અધૂરું છે તો એમાં મદદ કરવા માટે, પેન્સિલ તૂટી ગઈ છે ને પપ્પાએ એમ કીધું છે કે નહીં મળે હમણાં, અને પોતાની પેન્સિલ આપી દેવા માટે. બધું જ ઇમ્પોસિબલ લાગતું હોય કે આ નહીં પ્રોજેક્ટ પૂરો થાય, આ નહીં કામ થાય, ત્યારે 108ની જેમ તમારી પડખે રહેવા માટે તમારાથી મોટા એ ભાઈ બહેનને આજે તમે એને થેન્ક યુ કહો. કારણ કે એના પાસે અને સાથે હોવાથી કેટલી બધી મોટી લાગતી ત્યારની મુશ્કેલીઓ આમ ચપટીમાં પૂરી થઈ ગઈ હતી, એટલા માટે એમને થેન્ક યુ કહો. 3, મમ્મી પપ્પા સામે તમારું કવચ બનવા માટે. મોડું જાગવું, મોડે ઘરે આવવું, કોઈક પાર્ટીમાં રહી જવું, રમવામાં મોડું થઈ ગયું હોય, હોમવર્ક અધૂરું રહી ગયું હોય, માર્ક્સ ઓછા આવ્યા હોય, કોઈ આપણને ખીજાણ હોય, આપણે કોઈ ફરિયાદ લઈને આવ્યું હોય, ત્યારે આપણા વતી એક વકીલનો રોલ ભજવવા માટે એ મોટા ભાઈ બહેનને થેન્ક યુ કહો. 4, ક્યારેય તમને એકલા ન પડવા દેવા માટે. તમારી ભાઈબંધી તૂટી હોય, કોઈ બ્રેકઅપ થઈ ગયું હોય, તમને એકલું લાગતું હોય, તમને મજા ન આવતી, ત્યારે એને ન ગમતી રમતમાં પણ તમને જ ગમે છે, તમને એકલું લાગે છે, એટલા માટે એ દડો નાખવા માટે એ આજે ભાઈને અથવા એ બેનને થેન્ક યુ કહો. અને 5, તમારા દરેક ક્રાઇમમાં પાર્ટનર બનવા માટે. હજી સુધી એવા કેટલા સિક્રેટ હશે કદાચ તમારા ભાઈ બહેને કોઈને નહીં કીધા હોય. તમારા પાર્ટનરના હિસાબે તમારા સંબંધમાં આવેલી આવી ખાટી મોળી તીખાશવાળી જિંદગીને તમારા લોહીના સંબંધની લાલાશને અસર ન થવા દો. કારણ કે આ એ લોકો છે કે જ્યારે કોઈ નહોતું, આ 5 વસ્તુ જે મેં ગણાવી ત્યારે એ લોકો નહોતા, ત્યારે આ તમારા ભાઈ અને બહેન હતા. નાનપણથી તમે એકબીજા સાથે હતા અને તમને એકચ્યુઅલી ખબર છે એવા છો તમે એકબીજા સાથે. તમારો પતિ કે તમારી પત્ની તમારા ભાઈ બહેન વિશે શું વિચારે છે એ ક્યારેય એને ન કરો, કારણ કે આ કામ એક દિવાસળીનું કામ કરે છે અને તમારી આટલી સરસ નાનપણની આટલી મજાની દોસ્તીમાં ક્યાંક ક્યાંક તિરાડો પાડ્યા કરે છે. કારણ કે આ એ ભાઈ બહેન છે કે જેને તમારી માટે ગલ્લા તોડ્યા હતા. આ એ ભાઈ બહેન છે કે જે તમારી માટે કેટલી બધી લાકડીઓ એમણે ખાઈ લીધી હતી. તમે એકબીજાની વાતો ત્યારે છુપાવતા હતા, તો એમ આજે પણ છુપાવો. તમારા બંને પર એકબીજાની નાનપણની બહુ મોટી ઉધારી છે. તો તમારા જીવનસાથી માટે આ સંબંધને ક્યારેય ઓછો ન કરો. અને હા, તમારા ભાઈ બહેનને આજે જ થેન્ક યુ કહો, કારણ કે કોઈ નહોતું ત્યારે તમારી માટે 108 બન્યા, તમારી માટે ફાયર બ્રિગેડનું કામ કર્યું, તમારી માટે વકીલ બન્યા, તમારી માટે પ્રોટેક્ટર બન્યા. આ બધી વસ્તુ માટે એને થેન્ક યુ કહો.